ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છે બધા મજામાં ને? જો એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે 2 થી 3 દિવસ પછી આજે સૂર્યનારાયણના દર્શન થયા છે. એવું બધું હતું આજે નહીં, એવો સહેજ દેખાય છે અત્યારે સૂર્યનારાયણ. તો સારું, કારણ કે વાવેતર પણ થઈ જાય વ્યવસ્થિત. આપણે દાણાને પટ મારવાનો આજે મોકો આવ્યો છે. કાલ તો આખો દિવસ વરસાદ હતો એટલે કાંઈ પટ મારવાનો તો કાંઈ મેળ આવ્યું નથી. અને વરસાદ પણ બહુ સારામાં સારો થઈ ગયો છે અમારે, એટલે એ કાંઈ પણ છે નહીં ઉપાધિ. વાવવા જવાની એક ટેન્શન છે, પટ મરાઈ જાય ને વવાઈ જાય આખું વ્યવસ્થિત, એટલે કાંઈ છે નહીં. પછી ચાલો આપણે જો, અને કબૂતર પણ જો વરસાદ થયો એટલે કબૂતરને બિચારાને કંઈ ખાવાનું તો જડે નહીં. લાઇનમાં બેસી ગયા અત્યારે તો જો બધા કબૂતર અમારા અહીં લાઇનમાં બેસી ગયા સ્કૂલ ઉપર, પ્રાથમિક શાળાએ. હવે તો કબૂતરને તો શું છે કે વરસાદ છે એટલે ખાવાનું તો કાંઈ ખેતરની અંદર જડે નહીં, એટલે ફરજિયાત એને આવી જ રીતથી ધાબા પર બેસે, કોઈ ચણ નાખે તો ખાવાનું હોય. પણ અહીંયા વિરામ લઈ લીધો છે અને આપણે ચા પાણી બધાને પાઈ દઈએ. આપણે અહીંયા ચા ઉકળવા મૂકી દીધો છે અને કપડાં પણ વોશ કરી નાખ્યા છે. મમ્મીને દીધા કપડાં સુકવવા, હું ચા બનાવી, કપડાં સુકવવા ગયા. કપડાં સુકવી વહી આવ્યા. પાણી હજી આજે આવ્યું નથી, ત્રીજો દિવસ છે પાણીનો, પણ હજી એવું નથી. એટલે આજે આવે કે ન આવે નક્કી નથી, એટલે જોઈ જઈને વાપરવા. પણ જાણે કુદરતે પાણી લીધું ને અમે તો બધું સ્ટોર કરી લીધો હતો પાણીનો, એટલે 2 દિવસ એ વાપરતા હતા. આજે આવે કે કેમ ખબર આવે. હા જો નાખી દેવાય પછી ગૌમૂત્ર જેવું લાગે અમને. ગંધાઈ તો જો પણ રગડો. કેટલા મળે, કેટલી નાખવા આમ તો કરો દે. ઓકે, બાળ ભેળો આવી ગયો. કેમ આમ હાથ તો હંસનો હાથ થઈ ગયો છે બિસાડા. પોપટ પાડ્યો. ચાલો, પટ મરાઈ ગયો. બધું કામકાજ રેડી થઈ ગયું છે. અહીં ઓસરીમાં હોત નાખી દીધા છે. અહીંયા પડ્યા છે, અહીંયા પડ્યા છે અને અહીંયા છે. ત્રણેય રીતે જુદે જુદે. આ છે અમારે ઓર્ગેનિક બંને. ઓસરીમાંના 2 છે, એક જ છે. ત્રણેય બાપ દીકરા નોખા નોખા ખેતરનું નોખું નોખું કરવાનું છે. કોનું શું રિઝલ્ટ આવે તો ચાલો હવે હે ને. મને સબસ્ક્રાઈબર આવી ગયા છે. હા, એ પપ્પા જો લસણ ફોલવા બેસાડી દીધા. જો બા મમ્મીએ કામે વળગાડી કે હા નવરા બેઠા તો થોડું ઘણું કાંઈક કામ કરો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. ચટણી ખાંડવાનું કા હાલો હાલો. આપણે અત્યારે 3:30 વાગે છે ને, તો વાડીએ પણ પહોંચી ગયા. વરસાદને પણ વિરામ લઈ લીધો છે. અત્યારે શું છે કે વાડીએ ચક્કર મારવા આપણે આવી ગયા. આ વાડી તો એવી છે ને કે એક વખત તો વાડી આવવું જ પડે. વરસાદ રહે કે ગમે તે હોય, નદીમાં પાણી હોય કે જે હોય તે, એક વાડીએ તો આટો મારવા તો ફરજિયાત આવવાનું હોય છે. કારણ કે અહીંયા આપણે થોડું ઘણું શાકભાજીને એવું બધું છે, તો એ પણ થોડું ઘર માટે લઈ જઈએ એવું બધું હતું. અને વરસાદે પણ જો સારામાં સારો થઈ ગયો છે. આ ભાગ તો અમારે શું છે કે ઓરવાનું ચાલુ કરી દીધું. થોડે ઘણે પડી ગયા અહીંયા નાકા છે ને ત્યાં સુધી પડી ગયા. આ ભાગ બાકી હતો, પણ ત્યાં ભગવાનની દયાથી બધું સરખું વ્યવસ્થિત ઓરવાઈ ગયું છે. ચાલો, આપણે થોડીક શાકભાજી છે આગળ, ત્યાં આપણું શાકભાજી પણ ઉતારી આવીએ, કામકાજ કરી આવીએ. અને અત્યારે તો હાવ શાંત વાતાવરણ છે. વાળીએ આમ મજા જ આવે રાખે એવું વાતાવરણ છે. અને સરગવો પણ જો આપણો અત્યારે વરસાદના પાણી પી ગયો, સિંગું પણ બહુ મસ્ત મજાની થઈ ગઈ છે. તેને પણ આપણે થોડી ઘણી અત્યારે લેવાની તો છે જ. તો પહેલાં આપણે થોડુંક શાકભાજીને એવું બધું ઉતારી લઈએ, પછી આપણે શું છે કે સરગવાની અંદર એન્ટ્રી મારશું. તો પહેલાં આપણે શાકભાજી ઉતારી લઈએ, બધું કામકાજ કરી લઈએ અને વળગી જાય ઘાયા કામકાજ કરવા. અને થોડુંક વરસાદ જેવું તો હજી દેખાય છે. આવે વરસાદી પહેલાં આપણે આપણું કામ પતાવીને નીકળી જાય ઘરે. વિડીયો લેતા બહુ આળસ આવે. એનો વિડીયો ઉતારો ને માથાને ઘા થઈ. હા, માથાને ઘા થયો. શું કે દાણા બાણા ભરાઈ ગયા? દાણા ભરી લીધા, તો વ્યવસ્થિત બધા પટ મારી લીધો. દાણા ભરી લીધા છે. એમ કેમ ભરી લીધા? કદાચ જો કાલ જવાનું થાય સવારમાં વાવવા, કેવું છે એ પ્રમાણે. જો સવારમાં નહીં તો બપોર પછી, બાકી કાલ જવાનું છે વાવવા, એ ફાઇનલ જ છે.
વરસાદ નહીં હોય તો વરસાદ હશે તો કઈ જવાનું છે નહીં. હાલ વરસાદ નહીં હોય જાય જ નખો નહીં. એ મમ્મી બનાવવા માંડ્યા હતા રોટલી ને આપણે હવે લઈ આવીએ પેલા દૂધ પાણી પછી બે વાત છે ભાઈ. વરસાદ ઉપર આધાર. એ તો વરસાદ ઉપર જ આધાર હોય ને. ઈ ચૂલે હવે રોટલી બનાવવા માંડ્યા ચકલી બેન આવીને વહી ગયું લાગે ને નથી જ આવ્યું. મોડું થઈ ગયું એટલે હો. 6:45 થઈ ગયા ને 6 વાગ્યાનો ટાઈમ છે ચકલીઓને આવવાનો 6 થાય એટલે ચકલીઓ પૂગી જ જાય ખાવા લોટ. અને હાલો આપણે દૂધ લઈ આવીએ ને ખીચડી ને કઢીને આજ તો ઈ પ્રોગ્રામ છે બોલો. તો હરભરી શીંગું તો એવા આવ્યા. મને તો દેખાય જ નથી એવડી એવડી લઈ આવી ક્યાં આમ કે પડી છે મમ્મીને ખબર. મેં તો જોયા જ નથી તમે કે એવડી એવડી લઈ આવ્યા છે. અરે મોટી મોટી લઈ આવ્યો. હા વાવ મસ્ત છે બાકી અમારા પપ્પાનું બી હો બાકી જો વાહ સરગવાન સિંગુ એટલે સિંગુ હો બાકી એ જો બિસાડ આવે. કેવડા કેમ માપ છે હોય બાકી? છે ને જો માપ કીધી એવડી જ નીકળે જોઈ. આ હું તને લેવડી જ હોય શીંગું. પપ્પાને આવડી જ થતી હો અને હળગો કાઢ ને કહો હવે તમ પપ્પાનું બિયારણ છે બોલો હજી તો દુનિયાની શીંગું પડી આમાં. સરસ ભલે ભૈરી હાલ બીજા હરકવા ઘાટ નાખવા છે ને આને પાછું એક ઠુંગું આવી દેવું છે. મારા પપ્પાનું જોઉં છું તારા બાપાનું જ આપું. બાપાનું પપ્પાને ત્યાંથી હળગન લઈ વાવ્યું ને તો એ તો બધા એમ કે હા હળગો છે વાવીને હું વાવીને હવે કેવો મીઠો લાગે આ. કેટલા ઉગી પડ્યા નહોતા વાવો તો ધરા રૂક્યા. નહોતો આ મારા પપ્પાનો એને વાવવો જ નહોતો એ કે અમારે બીજો આ વાવવો જ નથી નહોતો કેટલા હરકવા નહોતો વાવો ને એ જ રીતે બોલો તમે ન જોતો હોય ને ઈ ધરાર આપણી પાસે આવે તમારે જોતો હોય ને એ જ ભગવાન ન આપે પછી ગમે વાહેથી ગમે તમને તો ચાલો આપણે બધું હવે કામકાજ કરવા મેં રોટલી તો બનાવી લીધી હવે મારે કઢી જો ખીચડી પલાળી દીધી છે થોડીક પપ્પા પૂરતી કરવાની છે અને કઢી અહીંયા પણ આપણે ડોઈ લઈએ ચાલો રસોઈ બનાવવા માંડીએ કમ્પ્લીટ કરી લઈએ મમ્મીએ રોટલીનું એનું કામ તો કરી લીધું આપણે દૂધ લઈ આવીને એવું કામકાજ કર્યું અને હરકવા તો મસ્ત પડી જાય હરકવાની કઢી બનાવવાની છે તો ચાલો વિડીયોને પણ એમ કરી દઈએ તમારા ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલો સબસ્ક્રાઈબ ન કરે તો ફટાફટ કરી દેજો ને બેલ આઇકન બટન દબાવવાનું ન ભૂલતા મળીએ હવે નેક્સ્ટ વિડીયો નવા વિડીયો સાથે ટાટા બાય બાય હું કે તમે